હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે સુરજ લાડ અને તમે જોઈ રહ્યા છો ફેસીડ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજનો આપણો જે ટોપિક છે તે નિયમિત વર્તુળાકાર ઘટી છે અને આ જે ટોપિક છે તે મિત્રો આપણો ચેપ્ટર 4 નો છેલ્લો ટોપિક છે. મિત્રો, ચેપ્ટર 3 ની શરૂઆતમાં આપણે ભણ્યા હતા કે અલગ અલગ પ્રકારની ઘટી આવે છે. કેવી કેવી ઘટી આવે તો આપણે જોયું હતું કે એક પરિમાણમાં ઘટી, બે પરિમાણમાં ઘટી, આંડોલિક ઘટી અને વર્તુળાકાર ઘટી. બરાબર મિત્રો? તો આમાંથી આપણે જે ભણ્યા છે અત્યાર સુધી તે શું છે તો એક પરિમાણીય ઘટી અને દ્વિપરિમાણમાં જે ઘટી થતી જેને પ્રક્ષેપ્ય ઘટી કહીએ મિત્રો તે. તો આપણે બે વસ્તુ વિશે ભણ્યા હતા. વર્તુળાકાર ઘટી વિશે આપણે હજુ ભણ્યા નથી. તે મિત્રો અહીંયા ફક્ત નિયમિત વર્તુળાકાર ઘટીની વાત કરી છે, પરંતુ ચેપ્ટર 7 માં તમને એના વિશે પૂરું ડિટેલમાં આવશે. અને આંડોલિક ઘટી જે છે તે તમારું ડોલોનો વાળા ચેપ્ટરમાં આવવાનું છે. તો આજે મિત્રો આપણે જે વાત કરવાના છે તે શું છે તો નિયમિત વર્તુળાકાર ઘટી વિશે વાત કરવાની છે. તો આપણે શું કરીશું કે નિયમિત વર્તુળાકાર ઘટી જે છે તેને આપણે પહેલા તો શું કરીશું કે જે આપણે એક પરિમાણીય ઘટી હોય છે તેની સાથે આપણે એને સરખાવી દઈશું, એટલે આપણે અહીંયા શું થશે કે જે અલગ અલગ ટર્મ આવે છે તે આપણને ખબર પડી જાય. તો જો મિત્રો કે આપણે જ્યારે ચેપ્ટર 3 ની શરૂઆત કરી હતી તો આપણે પહેલા શેના વિશે ભણ્યા હતા? સ્થાનાંતર વિશે. તો એ કેવું કહેવાશે મિત્રો? રેખીય સ્થાનાંતર કહેવાશે. એક પરિમાણીય ઘટી હોય એટલે રેખીય ઘટી, બરાબર? હવે અહીં આપણે જે વાત કરીશું તો તે શું થવાનું છે મિત્રો? તેને કહેવાશે કોણીય સ્થાનાંતર, બરાબર? હવે કોણીય સ્થાનાંતર શું થશે તો અહીંયા મિત્રો રેખીય સ્થાનાંતરને આપણે કંઈ s વડે દર્શાવીએ તો જે કોણીય સ્થાનાંતર છે તે શું થવાનું છે? થીટા થશે. હવે કેવી રીતે આવે તે જુઓ કે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર હશે, લંબાઈ હશે, s થઈ જાય. એ મિત્રો આપણે બધું ભણી ગયા છે. પરંતુ જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ઘટી કરતો હશે તો એ કિસ્સામાં શું થશે કે જુઓ, શરૂઆતમાં આ કોઈ r ત્રિજ્યાનું વર્તુળાકાર માર્ગ છે. હવે અહીંયા શરૂઆતમાં કોઈ પદાર્થ અહીંયા છે p પાસે, પછી કોઈ ડેલ્ટા t જેટલા સમયમાં શું થાય છે કે એ p ડેશ પાસે પહોંચે છે. તો હવે જો એને કેન્દ્ર પરથી એનું અવલોકન કરવામાં આવે તો શું થશે કે શરૂઆતમાં અહીંયા હતું, પછી શું થશે કે આપણે આ રીતે જોશું તો શું થશે કે અહીંયા આપણને કોઈ ખૂણો મળવાનો છે, થીટા. હવે ચેપ્ટર 2 માં આપણે ભણી આવ્યા હતા કે ખૂણો બરાબર શું થાય છે તો ખૂણો બરાબર શું થાય તો ખૂણો બરાબર આ મિત્રો જે છે તેને કહેવાય ચાપ, p p ડેશ અને છેદમાં ત્રિજ્યા તેને કહેવાય r. એટલે મતલબ અહીં આપણે r નામ આપ્યું છે. તો શું થશે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય છે ને, બરાબર? તો આ જે થીટા જે છે તે શું થવાનું છે તો p p ડેશ. તો હવે મિત્રો તમે જુઓ તો p થી p ડેશ જે છે તે શું થવાનું છે? રેખીય સ્થાનાંતર ગણી શકાય ને, બરાબર? આ કોઈ એક જ દિશામાં થતું સ્થાનાંતર છે ને, એક પરિમાણમાં. તો આને આપણે શું લખી શકીએ? રેખીય સ્થાનાંતર આપણે s દર્શાવ્યું છે તો આપણે આને s અને છેદમાં r આ રીતે લખી શકીએ. તો થીટા બરાબર આપણને શું મળશે? s ના છેદમાં r મળવાનું. તો આ શું થયું? થીટા બરાબર s ના છેદમાં r એ શું બતાવે છે? કોણીય સ્થાનાંતર અને રેખીય સ્થાનાંતરનો સંબંધ બતાવે છે. અથવા આપણે અહીંયા શું લખી શકીશું? r થીટા આ રીતે લખી શકીએ. તો હવે મિત્રો આપણે ચેપ્ટર 2 માં જ ભણી આવ્યા હતા કે ખૂણાનો એકમ શું છે તો રેડિયન છે, બરાબર? SI એકમની વાત કરીએ છીએ એટલા માટે. જો અહીંયા બીજો એકમ પણ હોય છે, કયો? ડિગ્રી. પણ આપણે SI એકમની વાત કરીએ એટલે રેડિયન એકમ લીધો છે. તો આ મિત્રો શું થયું છે આપણને કે થીટા કોણીય સ્થાનાંતર અને રેખીય સ્થાનાંતરનો સંબંધ મળી જાય છે. હવે આપણે એના પરથી શું કરીશું તો આપણે અહીંયા જોઈએ કે s r થીટા આ રીતે આપણને મળે છે. હવે આપણે શું કરીએ કે ડેલ્ટા s તો આ ડેલ્ટા થીટા લખાય, બરાબર? તો r તો મિત્રો તમે જો વર્તુળાકાર પોઈન્ટ છે તો તેના માટે શું થવાનું છે? r તો બધી જગ્યાએ સરખું જ રહેવાનું છે ને, એટલે તે અચળ થઈ જશે, એમાં ફેરફાર નહીં આવે. પરંતુ કોઈ એક સમયે p પર છે અને p ડેશ પર જાય તો થીટા જે છે તે આટલો બને.
પણ ધારો કે કોઈ p ડબલ ડેશ બિંદુ પર જાય તો શું થશે? તો ત્યારે થીટા શું થશે? આ મોટું થઈ જશે, મતલબ થીટા એ બદલાય છે એટલે ડેલ્ટા થીટા લખી શકીએ. તો આપણે ચેપ્ટર 3 માં શું ભણ્યા હતા કે પહેલા આપણે સ્થાનાંતરની વાત કરી હતી, ત્યાર પછી આપણે શાની વાત કરી હતી? તો ત્યાર પછી આપણે મિત્રો વેગ વિશે વાતો કરી હતી. તો વેગ કેવી રીતે મેળવ્યો હતો? તો ડેલ્ટા s ભાગ્યા ડેલ્ટા t કરીને આપણે શું કરેલું હતું કે સરેરાશ વેગ મેળવેલો હતો. તો અહીંયા શું થશે? r પ્રાઇમ જ રહેશે અને આ શું આવશે? ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા t આવવાનું. તો આ મિત્રો સરેરાશ જે વેગ આવવાનો છે તેને આપણે અહીંયા કેવી રીતે લખી શકીએ? તો r અને ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા t. તો જો મિત્રો અહીંયા શું છે? રેખીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો રેખીય વેગ આપે, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય તો શું આપશે? કોણીય વેગ આપવાનો ને. તો તેને મિત્રો આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. એટલે આપણે ઓમેગા બરાબર શું લખી શકીએ? તો ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા t લખી શકીએ. હવે મિત્રો જો આપણે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેશું તો આ આપણને શું મળશે? ds ના છેદમાં dt તેના બરાબર r d થીટા ના છેદમાં dt. એટલે હવે આપણે અહીંયા શું લખી શકીશું? તો આ એવરેજ જે છે તે નીકળી જશે એટલે v શું મળશે આપણને? r ઓમેગા મળવાનું. બરાબર. જ્યારે ડેલ્ટા આવતું ત્યારે આપણે એને સરેરાશ વેગ કહેતા હતા, પરંતુ જો આપણે સમય ખૂબ નાનો લઈ લઈએ તો ત્યારે આપણે એને તાત્ક્ષણિક વેગ અથવા ફક્ત વેગ કહેતા હતા. તો શું થશે? ds ના છેદમાં dt વડે આપણે દર્શાવતા હતા. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આવે, બરાબર. ડેલ્ટા t નીકળી ગયો. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 તો તે શું થાય છે મિત્રો કે જે ડેલ્ટા હોય તેને d બનાવી દેતું હતું, બરાબર. એ વસ્તુ આપણે ભણેલા હતા ચેપ્ટર 3 માં. એટલે v શું થયું મિત્રો? આપણને r ઓમેગા મળ્યું. તો આ વેગ આવી જાય પછી આપણે શું જોતા હતા? પ્રવેગ વિશે જોતા હતા. તો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t તેના બરાબર આપણે અહીંયા શું લખી શકીએ? r ડેલ્ટા ઓમેગા ના છેદમાં ડેલ્ટા t થવાનું. તો અહીંયા મિત્રો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, તો t આપણને શું કરશે? સરેરાશ પ્રવેગ આપે. તો તેના બરાબર r એટલે એમ જ રહેવાનું છે, અચળ છે એટલે ડેલ્ટા ઓમેગા ના છેદમાં ડેલ્ટા t. તો જે રીતે આપણે અહીંયા જોયું, રેખીય સ્થાનાંતર ભાગ્યા રેખીય સમય શું આપે? વેગ આપે. તો કોણીય સ્થાનાંતર ભાગ્યા કોણીય સમય કોણીય વેગ આપતો હતો. તે જ રીતે હવે રેખીય વેગ ભાગ્યા સમય રેખીય પ્રવેગ આપે. તો કોણીય વેગ ભાગ્યા કોણીય સમય કોણીય નહીં, કોણીય વેગ ભાગ્યા સમય તે શું આપવાનું? કોણીય પ્રવેગ આપશે, જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ, બરાબર. તો હવે અહીંયા પણ આપણે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો શું થશે? સરેરાશ પ્રવેગ નીકળીને શું મળશે? તાત્ક્ષણિક પ્રવેગ. તો તે શું મળશે? r આલ્ફા મળવાનો આપણને, બરાબર. તો અહીંયા મિત્રો આપણને શું થશે કે જે રેખીય જે ચલ હતા તેની સાથે વર્તુળાકાર ઘટીના, બરાબર. વર્તુળાકાર ઘટીમાં તેને મિત્રો આપણે કોણીય લખીને બતાવીએ છીએ. તો વર્તુળાકાર ઘટીમાં જે તે ચલને આપણે કેવી રીતે દર્શાવીએ તે વિશેના આપણને સંબંધ મળી ગયા છે. તો તે સંબંધ s શું છે? રેખીય સ્થાનાંતર, થીટા કોણીય સ્થાનાંતર, બરાબર. પછી v રેખીય વેગ, ઓમેગા કોણીય વેગ, a રેખીય પ્રવેગ, આલ્ફા કોણીય પ્રવેગ, બરાબર. તો આ શું છે? સ્થાનાંતર વેગ અને પ્રવેગ આવી ગયા, રેખીય અને કોણીય. હવે તેમની વચ્ચેનો જે સંબંધ હશે તો સંબંધ કેવી રીતે રહેશે કે બધામાં તમારે શું કરવાનું? કોણીયમાં ત્રિજ્યા ગુણી દો. તો તે સંબંધ શું થવાનો છે? આપણને રેખીય સાથેનો મળી જશે. જો s r થીટા આવ્યું, બરાબર. v r ઓમેગા આવ્યું અને a r આલ્ફા આવ્યું છે ને. જે બધા કોણીયના જે આપણે સૂત્ર લીધા તેમાં શું કરવા? સિમ્બોલ લીધા તેમાં આપણે r ગુણી દો એટલે આપણને શું થશે? તો રેખીય સાથેનો સંબંધ આપી દે છે. હવે આપણે શું કરવાનું છે? તો આ જે આપણને સંબંધ મળ્યો છે એ સંબંધનો ઉપયોગ કરીને આપણે જે વર્તુળાકાર ઘટી હોય છે એમાં પ્રવેગ શોધવાનો છે, બરાબર. તો એના માટે આપણને શું જરૂર હતી કે આપણને રેખીય અને કોણીય જે પ્રવેગ છે, બરાબર, પછી વેગ છે એ બધું વિશે ખબર હોવી જોઈએ હતી.
હવે આપણે બીજી એક વસ્તુ જોવાની જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તે શું છે? સમાન સદિશ કોને કહેવાશે? સમાન સદિશની વાત પર કેમ આવી જાય છે તો ખબર પડશે આગળ. આ એક સદિશ છે a અને આ સદિશ તે જ દિશામાં છે અને કેટલા જ મૂલ્યોનો છે, તો શું કહી શકાય કે a = b કહી શકાય. પરંતુ આ સદિશ a છે એટલા જ મૂલ્યોનો સદિશ b પરંતુ બીજી દિશામાં છે, તો હવે આપણે સદિશ a = સદિશ b નહીં લખી શકીએ. બરાબર? કેમ? કારણ કે દિશા બદલાઈ ગઈ છે. તો કહેવાનો મતલબ શું છે કે જે સદિશ છે, બરાબર, તો સદિશનું મૂલ્ય અથવા દિશા કોઈ બેમાં ફેરફાર કરીને આપણે સદિશને બદલી શકીએ છીએ. બીજી વસ્તુ કે આપણે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ શું હોય છે? ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, એટલે કે વેગમાં ફેરફાર ભાગ્યા સમય. તો હવે જુઓ કે કોઈ સદિશ હોય છે તો સદિશમાં ફેરફાર કેવી રીતે થઈ શકે? એનું મૂલ્યમાં ફેરફાર કરીને પણ સદિશમાં ફેરફાર થઈ શકે, એની દિશા બદલીને પણ. બરાબર? આ બેમાંથી કોઈ એક હોવું જોઈએ. બરાબર? બંને સાથે બદલાય તો બદલાવાનું જ છે, પરંતુ બેમાંથી કોઈ એક બદલાય તો પણ શું થશે? સદિશ બદલાઈ જવાનો છે. બરાબર? તો આટલી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. હવે બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ શરૂઆતમાં. કોઈ પદાર્થ a પરથી ઘટીને શરૂઆત કરે, બરાબર, અને શું થશે કે ફરી પાછો તે જ સ્થાન પર આવે તેના માટે એને t જેટલો સમય લાગે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે એક ચક્કર પૂરું કરે એ દરમિયાન કેટલું અંતર કાપશે? રેખીય અંતરની વાત કરીએ આપણે. બરાબર? અહીંયાથી શરૂ કરીને આ રીતે ફરીને અહીંયા આવે તો એનું રેખીય અંતર કેટલું થશે? 2π, અને આપણે એની ત્રિજ્યા લેતા છે કેપિટલ R. તો 2πr વર્તુળના પરિઘ જેટલું કુલ અંતર કાપશે. બરાબર? હવે એના માટે એને લાગતો સમય, એક રાઉન્ડ ફરવા માટે લાગતો સમય આપણે t લઈએ. તો મિત્રો આ જે વસ્તુ થવાની તે શું થશે? અંતર ભાગ્યા સમય થવાનું. તો t આપણને શું આપે? વેગ આપે છે. બરાબર? તો અહીંયા જે t આવે છે તેને શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. બરાબર? આવર્તકાળનો મતલબ કે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય. એક ચક્કર, બરાબર, પૂરું કરવા લાગતો સમય, તેને શું કહેવાય છે? તો તેને કહેવાય છે આવર્તકાળ. બરાબર? હવે બીજી વસ્તુ શું આવે છે કે આ જે t છે તો t = શું આવે છે? 1/f. બરાબર? તો એ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરી શકીએ તો શું થશે? 2πr ના છેદમાં t. તો t ના સ્થાન પર શું થશે? 1/f. તો 1/t છે તો શું થશે? 2πrf. આપણે આ રીતે પણ લખી શકીએ. તો આ જે f આવે તે શું છે? f એક સેકન્ડમાં થતા ચક્કરની સંખ્યા. એટલે કોઈ પદાર્થ એક સેકન્ડમાં કેટલા ચક્કર કાપે તે જે સંખ્યા છે તેને શું કહેવાય છે? f. અને એટલે કે એનો મતલબ આવૃત્તિ થશે. બરાબર? હવે કોઈ આને f ની જગ્યાએ શું કરશે? v પણ લખશે. બરાબર? તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બંને વસ્તુ સાચી છે, તમે કોઈ પણ લખી શકો. તો અહીંયા બીજી વસ્તુ શું આવે છે કે એક સેકન્ડમાં કેટલા ચક્કર પૂરા કરે તેને શું કહેવાશે? આવૃત્તિ કહેવાશે. તેને f અથવા v વડે દર્શાવાય. તો આવૃત્તિ અને આવર્તકાળ બે વચ્ચેનો સંબંધ શું છે? t = 1/f. તો હવે તમે જુઓ કે આ શું છે? v છે. બરાબર? હવે આપણે v જે છે તેનો શું છે? ઓમેગા સાથેનો સંબંધ છે, કોણીય વેગ સાથેનો. તો w = આપણે શું લખી શકીએ? v ના છેદમાં r. તો v ની કિંમત આપણને શું મળી છે? 2πrf છેદમાં શું આવે છે? તો છેદમાં r. એટલે આ કેન્સલ. તો ઓમેગા બરાબર આપણને શું મળે? 2πf. આ એક આપણને સંબંધ મળવાનો છે. બરાબર? બીજો સંબંધ શું થશે? તો 2π અને f ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1/t. તો 2π ના છેદમાં t લખી શકીએ. તો આ આપણને શું થશે? ઓમેગા નો એક સંબંધ મળવાનો છે. 2πf અથવા 2π ના છેદમાં t. હવે આટલી વસ્તુ થઈ ગયા પછી
આપણે એક પ્રવેગ મેળવવાનો છે તેની વાત કરીએ. હવે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ પર આવ્યા છે. બરાબર, અત્યાર સુધી તો આપણે એના પર લગતા જે સંબંધ હતા, બરાબર, તે વસ્તુ વિશે જોયું છે. નિયમિત વર્તુળાકાર ગતિની આપણે વાત કરીએ છીએ તો તેમાં જે નિયમિત જે શબ્દ આવે છે તે શાના માટે છે? વેગ માટે છે. બરાબર, તો એ વસ્તુને હમણાં આપણે ધ્યાન પર લેતા નથી. બરાબર, આપણે જોઈએ છીએ કે કોઈ એક પદાર્થ છે. બરાબર, કોઈ પદાર્થ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર, હવે જુઓ કે કોઈ p સ્થાને તે અહીંયા છે અને p સ્થાન અહીંયા છે. બરાબર, તો p સ્થાનનો સ્થાન સદિશ r છે, p સ્થાનનો સ્થાન સદિશ r છે. તો હવે આ p બિંદુ પાસેનો વેગ એ શું થવાનું છે? કઈ દિશામાં હશે? તો p બિંદુ પાસે જે સ્પર્શક દોરીએ તો ત્યાં જ એ આપણને શું આપે છે? એનો વેગ આપે છે. એટલે અહીંયા વેગ આ દિશામાં થવાનો છે. p બિંદુ પાસે સ્પર્શક દોરતું તો વેગ આપણને આ દિશામાં મળવાનો છે. બરાબર, એટલે હવે તમે એક વસ્તુ જુઓ તો શું થશે કે અહીંયા પદાર્થનો જે વેગ છે તે અચળ પણ હશે તો પણ શું થશે કે એનો જે વેગ છે તે વેગની દિશા શું છે? તો v જે છે તે આ દિશામાં છે, v ડેશ જે છે તે આ દિશામાં છે. બરાબર, તો પરિણામે આપણને ડેલ્ટા v આ રીતે મળવાનું છે. તો ડેલ્ટા v જે છે તે શું થવાનું છે? આપણને ડેલ્ટા v મળે છે તો શાના લીધે મળે છે? કારણ કે વેગના જે સદિશ છે, વેગ સદિશ રાશિ છે ને, તો વેગની જે દિશા છે, વેગના સદિશની જે દિશા છે તે શું થાય છે? દરેક બિંદુએ બદલાયા કરતી છે. તો શું થાય છે કે આપણને ડેલ્ટા v મળવાનું. બરાબર, એટલે કે વેગમાં કંઈક ફેરફાર મળવાનો જ છે અને વેગમાં ફેરફાર મળે એટલે ડેલ્ટા v ભાગ્યા આપણે ડેલ્ટા t કરીશું તો શું થશે? આપણને કંઈક પ્રવેગ મળશે. તો આ રીતે આપણને પ્રવેગ મળી છે. હવે બીજી વસ્તુ આપણે અહીંયા શું લઈ શકીએ? ધારો કે અહીંયા જે વેગ છે, બરાબર, તો મૂલ્યમાં ફેરફાર થાય. પહેલા આપણે જે જોયું તે શું જોયું કે દિશા છે. હવે આપણે જોશું તો મૂલ્યમાં ફેરફાર થાય. તો આ p બિંદુ પાસે વેગના મૂલ્યમાં ફેરફાર થાય. તો ફેરફાર કઈ રીતે થાય? કાં તો વધી શકે કાં તો ઘટી શકે. તો જો અહીંયાથી વેગમાં ફેરફાર થાય અને વેગનું મૂલ્ય વધે તો વેગનું મૂલ્ય આ દિશામાં વધવાનું છે તો a વધશે અને વેગનું મૂલ્ય ઘટે તો આ દિશામાં તો a ઘટવાનું છે. તો અહીંયા પણ આપણને શું થશે કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો તેના પરથી આપણને કોઈ પ્રવેગ મળવાનો છે. બરાબર, તો બંને વખતે આપણને શું થશે કે કંઈક પ્રવેગનું મૂલ્ય મળવાનું છે. બરાબર, પણ જે આપણને દિશા, બરાબર, ચાલો આપણે અહીંયા લખી દઈએ દિશામાં ફેરફાર અને મૂલ્યમાં ફેરફાર. તો તમે જુઓ કે દિશામાં ફેરફાર થાય ત્યારે આપણને કંઈક પ્રવેગ મળવાનો છે. હવે આપણે જોયું કે વેગનું જે મૂલ્ય છે તેમાં પણ કંઈક ફેરફાર થાય. બરાબર, તો ત્યારે પણ આપણને કંઈક પ્રવેગ મળવાનો જ છે. તો શું આ બંને પ્રવેગ સરખા હશે? બિલકુલ નહીં. કેમ નહીં? તો જે દિશામાં ફેરફાર થાય ત્યારનો જે પ્રવેગ હશે, બરાબર, તો એ પ્રવેગ શું થવાનો છે? કેન્દ્રગામી કહેવાય અને તેને AC વડે દર્શાવાય. બરાબર, કેન્દ્રગામી. પરંતુ જો મૂલ્યમાં ફેરફાર થાય તો ત્યારનો જે પ્રવેગ હશે એને AT વડે દર્શાવાય અને એ શું કહેવાશે? તો કેન્દ્ર ત્યાગી પ્રવેગ કહેવાશે. બરાબર, તો આ બંને પ્રવેગ જે છે તે આપણને મળતા હોય છે. હવે અહીંયા આપણે જોશું તો શું છે કે આપણે શાની વાત કરતા છે? નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિનો મતલબ શું થશે કે એમાં નિયમિત વેગ હશે. નિયમિત વેગ એટલે કે વેગનું મૂલ્ય અચળ રહેવાનું છે. તો હવે તમે અહીંયા જોશો તો વેગનું મૂલ્ય અચળ રહેશે તો શું થશે? ફક્ત દિશામાં ફેરફાર થશે. વેગના મૂલ્યમાં ફેરફાર જે છે તે તો નીકળી ગયું કારણ કે વેગ કેવો થઈ ગયો? નિયમિત વેગ આવી ગયો. એટલે પ્રવેગ કેવો રહેશે? અચળ રહેવાનો છે. એટલે પ્રવેગનું મૂલ્ય અચળ આવવાનું છે તો શું થશે? કેન્દ્ર ત્યાગી પ્રવેગનું અહીંયા આપણને કશું કામ પડવાનું નથી. તો અહીંયા કોનું કામ પડશે? ફક્ત દિશામાં ફેરફાર થાય તેના લીધે જે પ્રવેગ મળે તે
તેને કહેવાય છે કેન્દ્રગામી પ્રવેગ. તો તેને આપણે એસી વડે દર્શાવીએ. તો એસી વડે દર્શાવીએ, બરાબર, અને એ કેન્દ્રગામી છે એટલે કે એનું મૂલ્ય કેન્દ્રની દિશામાં જ હોય છે. તો હવે કેન્દ્રની દિશામાં જેનું મૂલ્ય કેવી રીતે હોય તે આપણે જોઈએ, બરાબર. અહીંયાથી આપણે શું જોશું કે v ની વાત કરીએ, બરાબર. તો આ કોઈ સદિશ v છે, ઉપર તરફ છે, બરાબર. તો આ સદિશ v છે, બીજો સદિશ v' છે. તો હવે બંનેનો ફેરફાર આપણે લેશું. તો જે ફેરફાર છે તે શું થવાનું છે? તો ફેરફાર આપણને ડેલ્ટા v મળવાનો છે આ રીતે, બરાબર. તો અહીંયા આપણને ડેલ્ટા v મળી ગયો. હવે બીજી વસ્તુ જુઓ કે આ જે ડેલ્ટા v છે, તો આપણે આ જે વસ્તુને અહીંયા ઉચકીને આપણે મૂકી દઈએ, બરાબર. આ v ગયો, આ શું થયું? તો v' ગયું. તો આ ડેલ્ટા v આવી ગયું. તો ડેલ્ટા v ની જે દિશા આવવાની તે કઈ દિશા આવી? કેન્દ્ર તરફની આવી ને, બરાબર. ડેલ્ટા v ની વાત કરીએ છીએ. તો ડેલ્ટા v ની દિશા જે છે, તો ડેલ્ટા v ભાગ્યા આપણે ડેલ્ટા t કરીશું, અહીંયા સદિશ નહીં આવશે. તો ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t કરીશું તો t આપણને શું આપશે? પ્રવેગ જ આપશે ને. વેગ ભાગ્યા સમય પ્રવેગ આપે. તો હવે પ્રવેગની દિશા કઈ રહેવાની? કેન્દ્રગામી જ રહેશે ને, કારણ કે પ્રવેગની દિશા વેગ પર આધાર રાખે છે, બરાબર. સમયની કોઈ દિશા હોતી જ નથી ને. તો પ્રવેગની દિશા વેગ પર આધાર રાખે. વેગની દિશા કઈ આવે? કેન્દ્ર તરફ આવે. એટલે જે પ્રવેગ મળવાનો છે એની દિશા પણ કઈ આવવાની છે? કેન્દ્ર તરફની. અને તેને આપણે કહીએ છીએ કેન્દ્રગામી પ્રવેગ. તો આ શું થયું? આપણને એક વેગવાળો ત્રિકોણ મળ્યો છે. હવે એના જેવો જ એક બીજો ત્રિકોણ આપણને કયો મળશે? તો r વાળો મળશે. જો કેવી રીતે? આ કોઈ સદિશ r છે, બરાબર, કે જે P બિંદુ પાસેનો છે. બીજો સદિશ છે r', બરાબર. તો અહીંયા પણ આપણને શું થશે? ડેલ્ટા r મળવાનું છે. તો અહીંયા તમે એ પણ જોઈ શકો કે જે ડેલ્ટા v છે, બરાબર, વેગનો ફેરફાર એ આ શું થયું? તો સ્થાનાંતરનો ફેરફાર. તો વેગનો ફેરફાર જે છે તે સ્થાનાંતરના ફેરફારને કેવો થશે? લંબ જ થશે ને. આ ડેલ્ટા r આવવાનું છે, બરાબર, અને આ શું છે? ડેલ્ટા v ની દિશા. તો આ કેવું થવાનું? એકબીજાને લંબ થવાના છે, બરાબર. હવે તમે બુકમાં જોશો તો શું થશે કે અહીંયા p અને p' પહેલા આટલી દૂર હતા, બરાબર. તો પછી એને નજીક કરીને લઈ આવ્યા અને પછી શું કર્યું કે બંને વચ્ચેનો સમય એકદમ નાનો કરી દીધો. તો તેના પરિણામે શું થયું કે આપણને જે સરેરાશ પ્રવેગ મળતો હતો તેની જગ્યાએ તાત્કાલિક પ્રવેગ મળી જાય છે. તો આકૃતિમાં શું કરેલું છે? અહીંયા હું બધી આકૃતિ નથી દોરતો એટલે સમજાવી દઉં છું કે પહેલી આકૃતિમાં p અને p' બિંદુ ખૂબ દૂર રાખેલા છે, પછી નજીક કર્યા છે અને પછી એકદમ નજીક કરી દીધા છે. તો આપણને તાત્કાલિક પ્રવેગ મળી જાય છે. હવે દરેક કિસ્સામાં શું થાય છે કે ડેલ્ટા v ની દિશા જે છે તે શું થાય? તો કેન્દ્ર તરફને આવે. એટલે ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t કરો તો પ્રવેગ મળે. તો તે પણ શું થવાનું? કેન્દ્ર તરફ જ આવવાનું, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. હવે અહીંયા શું થવાનું છે? તો આ જે બે ત્રિકોણ મળ્યા તે બંને સમરૂપ ત્રિકોણ થવાના છે. તો આપણે શું કરી શકીએ અહીંયાથી? તો ડેલ્ટા v ના છેદમાં આપણે v લઈએ, બરાબર. આધારના છેદમાં કોઈ બાજુ લઈએ તો અહીંયા પણ શું થશે? આધારના છેદમાં કોઈ બાજુ એટલે ડેલ્ટા r ના છેદમાં r લખીએ. તો અહીંયાથી આપણને શું મળશે? ડેલ્ટા v ડેલ્ટા r, આપણે એને v ના છેદમાં r લખી દઈએ અને ડેલ્ટા r ને અલગ રાખીએ. તો આપણને અહીંયાથી શું મળશે? ડેલ્ટા v બરાબર v ના છેદમાં r અને ડેલ્ટા r મળી જવાનું છે. હવે આ જે વસ્તુ છે મિત્રો, તો એ વસ્તુને આપણે શું કરીએ? તો અહીંયા સાફ કરીએ. ડેલ્ટા v તો v ના છેદમાં r અને ડેલ્ટા r. હવે આપણે જે જોયું તે શું છે કે મિત્રો a બરાબર આપણે શું જોઈએ? તો આપણે સરેરાશ પ્રવેગની વાત નહીં કરીએ, લાક્ષણિક પ્રવેગની વાત કરીએ તો લિમિટ લખી દેવા આપણે. બીજું કઈ નહીં, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 તો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t આવવાનું. હવે આપણે અહીંયા શું કરીશું? તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ની કિંમત આપણને મળી તે કિંમત મૂકીએ. ધ્યાન રાખજો ફક્ત ડેલ્ટા v ની કિંમત મળી છે
v ના છેદમાં r અને ડેલ્ટા r અને છેદમાં શું આવશે ડેલ્ટા t થવાનું. તો a ઇક્વલ ટુ શું થશે મિત્રો v અને r તો અચળ રહેવાના અને આપણને શું મળશે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r ના છેદમાં શું થશે ડેલ્ટા t. તો અહીંયાથી આપણે શું લખી શકીએ v ના છેદમાં r અને આ શું થશે dr ના છેદમાં dt. તો એના બરાબર આપણે શું લખી શકીએ dr ના છેદમાં dt. તો તે શું થવાનું છે વેગ જ આપશે. તો v ના છેદમાં r અને આ થઈ જશે v એટલે એ શું થઈ જશે v² ના છેદમાં r. હવે અહીંયા જે ત્રિજ્યાની વાત કરી છે તો જે ત્રિજ્યા છે r ઇક્વલ ટુ r ડેશ ઇક્વલ ટુ કેપિટલ R લીધી છે. તો આપણે અહીંયા શું લખી શકીએ કેપિટલ R લખી શકીએ. તો આ જે પ્રવેગ મળવાનો મિત્રો તે કેન્દ્રગામી પ્રવેગ હશે. કેમ અહીંયા આપણે કયો ડેલ્ટા v લીધો છે તો આ ડેલ્ટા v લીધો છે બરાબર. તો એ ડેલ્ટા v શાના લીધે છે તો એ ડેલ્ટા v વેગની દિશામાં ફેરફારના લીધે મળતો છે અને વેગની દિશામાં ફેરફારના લીધે મળતો છે. તો તેને આપણે શું કર્યું છે કે ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t કર્યું છે. એટલે ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t કરવાથી તો પ્રવેગ જ મળતો હોય છે. પરંતુ આ પ્રવેગ કેવો થવાનો છે તો ડેલ્ટા v શું છે કેન્દ્ર તરફની દિશામાં છે ને એટલે એ કેન્દ્રગામી પ્રવેગ કહેવાશે બરાબર. વેગની દિશામાં ફેરફારના લીધે જે આપણને વેગમાં ફેરફાર મળે છે તેના ભાગ્યા સમય કરીએ તો તે કેન્દ્રગામી પ્રવેગ થવાનો છે. તો તે ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t થયું બરાબર. અને તેના પછી આપણને પ્રવેગ મળ્યો તો તે ac મળ્યો તેના બરાબર આપણે શું લખી શકીએ તો v² ના છેદમાં r. હવે મિત્રો અહીંયા આપણે v ની જે કિંમત છે તે અલગ અલગ કિંમત આપણે અહીંયા મૂકી શકીએ. v જે છે તે શું છે તો રેખીય પ્રવેગ છે રેખીય વેગ છે. તો રેખીય વેગ તેનો સંબંધ આપણને અહીંયા પણ જો r અને ઓમેગા છે તો r² ઓમેગા² છેદમાં r આ રીતે લખી શકીએ. v છે તો v ઇક્વલ ટુ r ઓમેગા. તો આપણને શું મળશે r ઓમેગા² પણ મળે બરાબર. તો ઓમેગા એટલે શું થવાનું છે કોણીય વેગ. હવે કોણીય વેગ માટેનો આપણે શું કર્યું કે અહીંયા સંબંધ મેળવ્યો કયો હવે કોણીય વેગ બરાબર 2πf પણ આપણે મેળવ્યું અને 2π/t પણ થઈ જાય બરાબર મિત્રો. તો આ શું હતું આપણો કોણીય પ્રવેગ કોના માટે નિયમિત વર્તુળાકાર ઘટી માટે રેખીય પ્રવેગ કેવો કેન્દ્રગામી પ્રવેગ બરાબર. કેન્દ્રગામી રેખીય પ્રવેગની વાત કરી છે બરાબર. કોણીય પ્રવેગ તો આલ્ફા આવશે કન્ફ્યુઝ નહીં થતા બરાબર. આપણે રેખીય પ્રવેગ જ મેળવ્યો છે નિયમિત વર્તુળાકાર ગતિ માટેનો. તો v² ના છેદમાં r અને r ઓમેગા² આ બે સૂત્ર મળે છે. હવે ઓમેગા જે છે તે મિત્રો શું છે તો ઓમેગા મિત્રો કોણીય વેગ છે બરાબર. એટલે કોણીય વેગ તે શું થવાનું છે 2πf થાય છે. f શું છે તો 1 સેકન્ડમાં થતા ચક્કરની સંખ્યા એટલે કે આવૃત્તિ છે. તો આવૃત્તિ શું છે 1/f છે t એટલે કે એક ચક્કર પૂરું કરવા લાગતો સમય જેને આવર્તકાળ કહેવાય છે. તો આના પરથી મિત્રો આપણે એક દાખલો કરીશું બરાબર. જે આપણો ઉદાહરણનો જે દાખલો છે 4.10. જો મિત્રો ઉદાહરણ 4.10 માં આપણને શું કરવાનું છે તો એક 10 છે 12 છે 12 સેન્ટીમીટર ત્રિજ્યાનું શું છે વર્તુળ છે. તેમાં શું છે જંતુ છે તે કોઈ જગ્યાએ ફસી જાય છે અને ત્યાં શું કરે છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર પટ હોય તેના પર શું કરે છે કે 100 સેકન્ડમાં 60 ચક્કર લગાવી દે છે બરાબર. તો આપણે શું કરવાનું છે એના માટે કોણીય વેગ રેખીય વેગ શોધવાનો છે. તો એટલે શું થશે પ્રવેગનો સદિશ અચળ છે કે નહીં એ વળી શું આવ્યું પછી પ્રવેગનું મૂલ્ય શોધવાનું. તો મૂલ્ય માટે તો આપણી પાસે સૂત્ર છે પ્રવેગનો સદિશ અચળ છે કે નહીં તે શોધવાનું છે. તો તે કેવી રીતે શોધે તો એના માટે પહેલા આપણે આ વસ્તુ જોઈએ. તો આપણે શું જોયું હતું કે આ રીતે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે. તો કોઈ એક બિંદુ પાસેનો વેગ આ દિશામાં છે v1 કોઈ બીજા બિંદુ પાસેનો વેગ v2 આ દિશામાં થવાનો બરાબર. આપણે અલગ કેમ લખીએ કારણ કે દિશા બદલાય એટલે વેગ બદલાય બરાબર. આપણે સદિશ રાશિ માટે શું જોઈએ કે સદિશની દિશા બદલાય એટલે વેગ બદલાઈ ગયો. તો પહેલા કિસ્સામાં આપણને શું મળે કે v1 અને v2 આ રીતે. તો ડેલ્ટા v શું થવાનું આ મળવાનું છે આપણને. હવે ધારો કે આપણે v2 લઈએ અને આ બિંદુની વાત કરીએ તો v3 આ દિશામાં મળશે. તો એના માટે શું થશે
V2 આ રહ્યો, V3 આ રહ્યો. તો ડેલ્ટા V શું થવાનું છે? આ મળવાનો છે. હવે આપણે શું જોયું હતું કે A બરાબર શું થાય? ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. તો A ની દિશા શું થવાની છે? ડેલ્ટા V ની દિશા. તો હવે તમે જુઓ કે ડેલ્ટા V ની જે દિશા છે એ શું છે? અચળ છે? નહીં ને. ડેલ્ટા V પહેલા આ તરફ હતો, પછી આ તરફ થઈ ગયો, પછી બીજી દિશામાં થઈ જશે. બરાબર. તો શું થશે કે ડેલ્ટા V ની જે દિશા છે તે શું છે? પ્રવેગની દિશા બનવાની છે આ સૂત્ર પરથી. તો શું થશે કે ડેલ્ટા V ની દિશા બદલાય તો A ની દિશા પણ બદલાય. બરાબર. એટલે કે A નો જે સદિશ છે તે કેવો થવાનો? પ્રવેગનો સદિશ. તો તે અચળ કહી શકાય? નહીં કહી શકાય, કારણ કે પ્રવેગનો સદિશ શું થશે? તો ડેલ્ટા V ના સદિશ પર આધાર રાખે. તો ડેલ્ટા V નો સદિશ આ દિશામાં છે, પછી આ દિશામાં થઈ ગયો, તો દરેક વખતે ડેલ્ટા V નો સદિશ જે છે તે બદલાય છે. તો શું કહેવાય કે ડેલ્ટા V નો સદિશ જે છે તે પ્રવેગ આપણને તેના પરથી જ મળે છે. એટલે શું કહી શકાય કે પ્રવેગનો સદિશ અચળ નથી. હવે આપણે અહીંયા જે શોધવાનું છે તે તો કોણીય વેગ છે. તો ઓમેગા બરાબર શું છે? 2πf છે. તો શું આવશે? 2 × 3.14. f એટલે શું છે? 1 સેકન્ડમાં કાપેલા ચક્કરની સંખ્યા. તો અહીંયા શું છે? આપણી પાસે 1 સેકન્ડ કે 1 સેકન્ડમાં કાપેલા ચક્કરની સંખ્યા નથી, પરંતુ સમય છે અને ચક્કર છે. બરાબર. તો આપણે અહીંયા શું કરી દઈશું? 7 છે અને સમય કરી દઈશું. બરાબર. ઉપર શું આવે છે? ચક્કરની સંખ્યા અને નીચે સમય આવે છે. બરાબર. તો તે કુલ મૂકી દઈએ એટલે આપણને તે શું થઈ જાય? આવૃત્તિ મળી જાય. તો ઓમેગા ઇક્વલ ટુ આપણને અહીંયા શું મળવાનું છે? તો આને સાદો રૂપ આપો તો મિત્રો જવાબ 0.44. હવે અહીંયા આપણને એકમ શું મળવાનો છે? તો ઓમેગા જે છે એટલે કોણીય વેગ છે. તો કોણીય વેગ માટે શું થશે? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તે એનો એકમ બનવાનો. એટલે કોણીય સ્થાનાંતર રેડિયન કહેવાય છે અને સમય સેકન્ડમાં. પછી v શોધવાનો છે રેખીય વેગ. તો v બરાબર શું થશે? r * ઓમેગા. બરાબર. રેખીય માટે શું થાય? કોણીય ગુણ્યા ત્રિજ્યા. બરાબર. એ વસ્તુ આપણે જોઈએ અત્યારે. તો આ શું થશે? 12 * 0.44. એટલે એ આપણને શું આપે છે મિત્રો? તો 5.3. હવે આ તો રેખીય જ છે એટલે એના માટે શું થશે? તો સેન્ટીમીટર/સેકન્ડ એનો એકમ બનશે. પછી પ્રવેગ શોધવાનો છે. તો અહીંયા મિત્રો શું થાય છે કે પ્રવેગ કયો આવવાનો છે? તો જે સૂત્ર આપણે મેળવ્યું કેન્દ્રગામી પ્રવેગ તે જ થવાનું છે. બરાબર. તો શું થાય છે કે સૂત્ર એના માટે આપણી પાસે અહીંયા જુઓ તો શું છે? v² ના છેદમાં r પણ લખી શકીએ અને r ઓમેગા સ્ક્વેર પણ આપણે લખી શકીએ. બરાબર. v ની કિંમત પણ છે, ઓમેગા ની છે, r ની કિંમત તો આપેલી હતી. તો અહીંયા શું થશે? 12 ગુણ્યા 0.4 ઓમેગા ની કિંમત ગુણ્યા 0.444 છે. બરાબર. 2 ટાઈમ. તો આપણને જે પ્રવેગ મળવાનો તેની કિંમત મિત્રો 2.3. બરાબર. 2.3 સેન્ટીમીટર. કેમ સેન્ટીમીટર? કારણ કે r આપણને સેન્ટીમીટરમાં આપેલું છે. સેન્ટીમીટર પર પ્રવેગ છે એટલે છેદમાં સેકન્ડનો સ્ક્વેર આવશે. તો આ રીતે મિત્રો ઉદાહરણ 4.માં જે આપેલી વસ્તુ છે તે આપણે આગળ જે સૂત્રો મેળવ્યા તેના પરથી આપણે એની ગણતરી કરી શકીએ. તો આ સાથે મિત્રો આપણું જે ચેપ્ટર 4 છે તેનો થિયરી પોર્શન પૂરો થાય છે. તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો.